બનાવની વિગતો અનુસાર વર્ષ 1994માં 22 ફેબ્રુઆરી પૂર્વે તલાટી કમ મંત્રી મહેજીભાઈ મગનભાઈ ગોહિલ અંકલેશ્વરના નવાતરિયા ગામ ખાતે ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન પંચાયતના કરના રૂપિયા 1656 પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા. હાથ પરની કર વસૂલાતની સિલક પોતે રાજ્યના સેવક હોવા છતાં વાપરી નાખી રોજમેર નહીં લખી વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે તત્કાલીન ટીડીઓ જેપી બ્રહ્મભટ્ટ દ્વારા વિશ્વાસઘાત અને ઉચાપતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અંકલેશ્વર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો. જો કે કોર્ટમાં કેસ ચાલુ હતો તે દરમિયાન ફરિયાદ કરતા ટીડીઓ અને તપાસ અધિકારીનું મોત નીપજ્યું હતું. પણ અગત્યના દસ્તાવેજો રેકોર્ડ અને તત્કાલીન સરપંચની જુબાની અને ફરિયાદી ટીડીઓ સમક્ષ તલાટીએ કરેલી કબૂલાતનો રેકોર્ડ મહત્વપૂર્ણ બન્યો હતો અને અંકલેશ્વરના સરકારી વકીલ એચ.કે. બ્રહ્મભટ્ટ કરેલી દલીલ અને તે જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને તેમજ તત્કાલીન સરપંચ રેવાદાસ પટેલની જુબાની મહત્વપૂર્ણ બની હતી. તો પોલીસ ઉપરાંત ટીડીઓ સમક્ષ મહેજીભાઈ ગોહિલે કબૂલાત કરી હતી કે જેને આધાર રાખી કરવામાં આવેલ દલીલના અંતે બનતા 30 વર્ષ અને 9 મહિના બાદ કેસને ચુકાદો અપાતા નામદાર જજ બી.એન. શ્રીવાસ્તવ સાહેબે તલાટી કમ મંત્રીને 1 વર્ષની સજા અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે 1656 રૂપિયાની ઉચાપત પૈકી 130 રૂપિયા જમા પણ કર્યા હતા. જે કે ટીડીઓની તપાસ અને રેકર્ડ આધારે 1994માં કેસ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયો હતો. આજરોજ મહેરબાન અંકલેશ્વરના પ્રિન્સિપલ સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી શ્રીવાસ્તવ સાહેબની કોર્ટે ફોજદારી કેસ નંબર 4801/1995ના કેસમાં આરોપી મહેજીભાઈ મગનભાઈ ગોહિલ રહેવાસી કડોદરા તાલુકા વાગરા જિલ્લા ભરૂચ નાઓને ઇપીકો કલમ 409 ની કલમમાં 1 વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા 1000નો દંડ ની સજા કરેલ છે. તેમજ ઇપીકો કલમ 406 અને 477માં એને નિર્દોષ છોડી મૂકેલ છે. સદર ગુનો તારીખ 13/4/94 રોજ બનવામાં આવેલ. તેનો ચાર્જ ફ્રેમ 24/1/96 રોજ કરવામાં આવેલ અને ચુકાદો આજરોજ જાહેર કરવામાં આવેલ. સદર કેસમાં કુલ સરકાર પક્ષે કુલ 7 સાહેદો તથા કુલ 13 દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ. સદર ફરિયાદની ટૂંકી વિગત એવી હતી કે આ કામના આરોપી તલાટી કમ મંત્રી તરીકે નવાતરિયા અંકલેશ્વર ગામે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તારીખ 22/2/94 પહેલા કોઈ પણ વખતે ગ્રામ પંચાયત તથા નવાતરિયામાં હાથ ઉપરની કર વસૂલાતની સિલકના રોકડા રૂપિયા 1656.64 પોતે રાજ્ય સેવક હોવા છતાં પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી રોજે રોજનો નહીં લખી વિશ્વાસઘાત કરી ઇપીકો કલમ 406, 409, 477 અ મુજબનો ગુનો કરેલ હોય તે અંગેની ફરિયાદ જે તે વખતના ટીડીઓ શ્રી જેપી બ્રહ્મભટ્ટ સાહેબનાઓએ આપેલ. તે અન્વયે તકવામલદાર ચાર્જશીટ કરેલ. આ કામે સાહેબ મહત્વના મુદ્દા એવા હતા કે આ કામે ટ્રાયલ દરમિયાન ફરિયાદી મૃત્યુ પામેલ તેમજ અન્ય તકવામલદાર જે મહત્વના સહાયક હતા તે પણ મૃત્યુ પામેલ. પરંતુ આ કામે દસ્તાવેજી પુરાવાઓ કુલ જે રજૂ કરવામાં આવેલ કુલ 13 દસ્તાવેજો રજૂ કરવામાં આવેલ. જે પૈકી આ મહત્વના જે દસ્તાવેજો હતા એ 37મું જે આરોપીનું પોતાનું નિવેદન ટીડીઓ રૂબરૂનું હતું તે મહત્વનું હતું. તે એવિડન્સ એક્ટની કલમ 80 મુજબ નામદાર કોર્ટે સાબિત થયેલું ગણેલ છે. તેમજ સદર કેસમાં મહત્વની હકીકત એવી હતી કે સદર કેસમાં આરોપી ટ્રાયલ સમયે હાજર નતા રહેતા. અગાઉ હાજર રહેલા ત્યારબાદ સતત ગેરહાજર રહેતા હતા. તેથી નામદાર કોર્ટે સરકાર પક્ષને જણાવેલ કે સદર કેસ 299 મુજબ આગળ ચલાવવામાં આવે. પરંતુ સરકાર પક્ષે આ અંગે વધુ મુદતની માંગણી કરતા અને પોલીસ એજન્સીને આ અંગે મૌખિક સૂચના આપવામાં આવેલ કે સદર આરોપીને જે નામદાર કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે તેની બજવણી કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને આરોપીને ખૂબ જ મહેનતે પોલીસ દ્વારા એને પકડી લઈ નામદાર કોર્ટ સમક્ષ ટ્રાયલ માટે હાજર કરવામાં આવેલ. જેથી સદર કામે આરોપી પોતે ટ્રાયલથી ભાગતો ફરતો હતો. ટ્રાયલ વિલંબમાં પડે તેવી એની વર્તણૂક હોવા છતાં પોલીસ એજન્સીએ પણ સારી કામગીરી કરી આ કામે આરોપીને વોરંટની બજવણી કરી નિયત સમયમાં કોર્ટમાં રજૂ કરેલ અને ત્યારબાદ આરોપીની હાજરીમાં ટ્રાયલ ચલાવવામાં આવેલ. આ કામે મહત્વનું જે છે કે આ 46 થી સાહેબ રેવાદાસ પીડાભાઈ પટેલ જે સરપંચ હતા તેનું એક જે જુબાની હતી ખૂબ જ મહત્વની સાબિત થયેલ.
અને આ 37નો જે રોજમેળ હતો એમાં જે નોંધ કરવામાં આવેલ હતી કે એને જે હિસાબી રોકડના જે કર વસૂલાતના જે સિલકના રોકડા હતા 1656.64 એ પોતે નોંધ અંગત ઉપયોગમાં સાહેબ વાપરી નાખી અને વિશ્વાસઘાત સરકારી નાણાંનો ઉચાપત કરેલ, જેથી એ તમામ મુદ્દાઓ અને પુરાવો લેખિત પુરાવાઓ મૌખિક સાહેબોની જુબાની માન્ય રાખી નામદાર કોર્ટે ઈપીકો કલમ 409 માં 1 વર્ષની સાદી કેદની સજા તેમજ 1000 રૂપિયા દંડ કરેલ અને આ સીઆરપીસી કલમ 255 અન્વયે એને દોષિત ઠરવેલ.